તો બધાને જય માતાજી, જય મેળીમાં. તમારા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો જો સરસ મજાની સવાર પડી ગઈ છે અને અત્યારે વાગ્યા છે 10. અને જો કામ બધું કરવાનું તો એ કરી વાર્યું છે. કચરા પોતા વાસણ ને બધું ધોવાનું તે બધું ધોઈ નાખ્યું. અને ગૌતમને રીધુને બધા વયા ગયા છે નિશાળે બાલ મંદિરે. અને આપણે તો જો ઘરે તો ઘરનું કામ તો બધું કરવાનું છે. અને બીજું જો દણાને એવું કરવાનું છે અને તાવને એવું કરવાનું છે. એટલે કાલે અમારા કુળદેવીના મઠે જવાનું છે તો તાવને એવું કરવા. તો આપણે તાવને એવું હોવાનું છે આજે. અને અમારા ગાને જો ડૉક્ટર કાલ પમથી આવ્યો હતો તો એને હે ને માટીને ઓલું, તમારે તો માટી અમુક માટી કે અમુક ધૂળ કે, અમારે તો દેશી ભાષામાં ધૂળ જ કે. તો જો ધૂળને એ લગાવ્યું છે પગે, ચારે પગે. તો હજી જો ધૂળ તો આ પલારીને મૂકી છે ને, જે છે ને 1-2 દાણ લગાવવાની છે. પહેલાં ગરમ પાણી પગ ધોવાના ને પછી લગાવવાની છે. કચરો પડી ગયો. તો હે ને આ પગે છે ને તો આપણે હે ને પગે માટી લગાવી દેવી ગાને. કાલ તો બાએ લગાવી હતી, આજ તો બાએ લગાવી નહીં. આજ તો આપણે લગાવી દેવી. પણ ગારે નહીં, ભાગે હે. મને લાગે બીક લગાવવા જંત જ જ જ જ મારવા આવે છે. કારણ કે એને દુખે છે ને એટલે લગાવી નથી. મને તો લાગે બીક. બા આવીને લગાવી દીશે. મને તો બીક લાગે મારવાની. એને આપણે હાથ ધોઈ નાખી. બા આવીને લગાવી દીશે. તો આપણે એને થોડાક બર્તન લેવા જવાનું છે. હુકા બર્તન નથી, ખૂટી રહ્યા હાવ. તો આપણે એને બર્તન થોડાક લઈ આવીએ. આજનો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે મેં સાંજના 5 વાગે. અને અમારે બધા જવાના છે ચોટીલા. કાલે સવારે પૂનમ થાય એટલે ચોટીલા હાલી જ જવાના છે. હું તો નથી જવાનો કારણ કે કાલે સાંજે મારે છે ને મંડળ રમવાનું છે એટલે હું નથી જવાનો. અને બાકી બધા પપ્પાની બધા જવાના છે ચોટીલા. તો એનો વિડીયો આપણે લઈશું. અને અત્યારે 5 વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે હું કારખાનેથી આવ્યો જ છું. અત્યારે કૈલાસે બ્લોગ કંઈ લીધો નહોતો, એવું બધું હતું. અને આ બાજુ નીચે જો શું બધા કરે છે જોયું આપણે. ગાયને કાલે દવા લેવડાવી હતી, ટ્રેનિંગ આપ્યા તો સરખું એ પગમાં માંડે છે ને રખડે છે ને એવું બધું કરે. અમારા ગૌતમભાઈ બેઠા. કા ગૌતમ? હા ગૌતમ, શું કરે? ગૌતમભાઈ રહી ગયા લાગે. રીધો તું શું કરસ? આમ આમ શું વારસ? ધોઈડ વારસ? ધોઈડ વારસ હે? આ બાજુ અમારા શું ચાલે છે તમારા ભાઈ કામ? ઘંટીમાં લોટ કાઢે તો અમને એવા જ કામ હોય બધા, લોટ કાઢવાના. તમારા શું કામ હોય? બ્લોગ એ નથી લેતા ને કાંઈ નહીં. આખો દી ઘરે ને ઘરે રહ્યો તો અમારા કારખાને આવીને તો બ્લોગ લેવાનો. આ મિત્રો 30 દિવસનો ચેલેન્જ મારો છે ને એટલે એ નથી લેતી હો. એ મને ખબર છે. ક્યારેક તો બનાવે. અમારે લોટ લેવાના કાંઈ તમને કહેવાય નહીં કે લોટ લઈ લઈએ. તો મિત્રો હું ગૌતમ ને રીધુ આવી ગયા છે ત્યારે અમારા ગામનું રામાપીરનું મંદિર છે ને ત્યાં આવી ગયા છીએ. અમારું ઘર પડખે જ છે, ઘરથી ઉપર. ક્યાં ગૌતમ? ક્યાં યા રીધુ શું લેવા આવ્યા? ના તો તું ટીંગો લઈને આવી હે? ટીંગો ક્યાં ને? તમે તો સામે જે મંદિર રહ્યું ને ધાવડીમાનું મંદિર છે અને આ અમારે રામાપીરનું મંદિર છે. હવ ક્યાં ને કોણ આવે? મહારાજ આવે ને આરતી કરવા. અને જો મિત્રો આ દિવસનો મોરલો બોલાની મોરલો પવનનો ફરે બધી બાજુ. અને આવું અમારા રામાપીરનું મંદિર છે. દર્શન કરી લીધા મેં તો, તમે પણ કરી લ્યો. કાચ છે અંદર એટલે દેખાય છે નહીં હે? કેટલા? હા. અને એવો જ એક મોલ્લો અમારા ઘરે પડ્યો છે મોટો.
કારણ કે અમારા મઠે લઈ જવાનું છે દીકરી, અમારા મઠ છે ત્યાં કાલે જવાનું છે. કાલે પૂનમ થાય ને એટલે કાલે ત્યાં જવાનું, ત્યાં લઈ જવાનું છે. અને તમને બતાવી દો, સામે 2 સ્પીકર છે મોટા મોટા એરિયાની, 2 સ્પીકરમાં બોલે ટાઈમે ટાઈમે. અમારે 3 ટાઈમ રાખ્યો છે. એક સવારમાં 5 વાગે, બપોર 12:30 અને સાંજે 6:30. કાંટા લાગે આમ વહી જવાલો, આમ વહી જવાલો. હું આવું હું કાંટા લાગતા હોય. ચાલો જો મિત્રો, મોલ જેવો મસ્ત લાગ્યો. પવનનો ફરે હોય તેમ જો. કાં લીધું મોલ્લો સાંભળવાની મજા આવે ને, વાગે એટલે. અમારે તો રીધું ને ગૌતમ મોલ્લો વાગે ને એટલે 2 ધાબા માથે ચડી જાય. કા ક્યાં છે બીજો મોલ્લો? આવ એટલે હા, બીજા મોલ્લા દેખાડે નીચે બેઠા. જા ફર્યો ગૌતમ, જા પવનનો. તમારા ઘરે એક મોલ્લો પીડો, આપણે ઘરે જઈને તમને બતાવું. એ લઈ જવાનું મટે અમારે ત્યાં. કા કાલે કોને આવવાનું મટે? તમારે બેન આવવાનું? કાલે જવાનું પૂનમ હે. બપા તો દર પૂનમે જાય જ છે પૂનમ ભરવા. કાલે તાવાય કરવાના ને એવું બધું છે. હા, અને હવે સાંજે તો ચોટીલા જવાનું કે છે. જો મેર આવે તો જાય છે ને થાય એમ કરવાનું. સાંજ પડે કે ખબર પડે. હાલો કરી હાલો મિત્રો, તો ઘરે જઈને મળી પેલા મિત્રો ગતુડો ને લીધુડી ને બધા ઘરે વ્યા. અને જો હાલો પછી આપણે છે ને ગાયનો પગ ધોવાનો છે ગરમ પાણીથી. મને પડખે જવા નથી દેતી, મારે છે ને આવડાને જવા દે બૈરા. આને પાણી તૈયાર કમ્પ્લીટ કરી નાખ્યું એમ. હું ધોવા દેતો, આને કદાચ ધોવા દે તો બાકી મને નથી અડવા દેતી. હા, માટીનો લેપ મારો ડૉક્ટર એમ કીધું કે માટી મારજો એટલે નસું સોટી છે ને એ ખુલી જાય. ઊભી કર, ઊભી નહીં થાય, ઊભી થાય તે નથી. એ માટી બધી ઉખાડ નાખી, ઓલું દવા લાવી ચોપડવાની કીધી, માલિશ કરવાની કીધી. મને મારે છે, હાલા મારે પાસે તમે ન હાલો. મને તો હમણાં જો ના હડવા દેતી ઊભી થઈ. હમણાં જીજો ઊભી થઈ ને એટલે હમણાં જીજો ગથ ઓલું કરે એટલે ભાગી ગોથું લાવે. જોઈજો મારક ની એ બહુ પગ ધરું છે. ઈ પગદીને દુખાય છે. કાઈ નથી કરતો પણ લે દુખે એટલે ના હડવા દે. પગ એમ રાખે એટલે બહાર નીકળી એવું નહીં. હા, આન ચાલ રાખ ને. હા, મને બીક લાગે. દોડું ચાલ રે ના દોડું, થોડુંક દોડું ત્યાં બાંધેલું છે ઓલે યારે. જો મિત્રો હવે નહીં થવા દેતી. ઈ પગે વધારે દુખે છે એટલે એમ કરે. તો મિત્રો જો કૈલાસમાં ભાઈની બધા જાય છે ચોટીલા હાલીને જાય ને તો એમના માટે જો બેટેકા પૌવા બનાવે. પૌવા બેટેકા બોડા દેવા જવાનું. હા, હમણાં આવે પછી જવાનું. તા મામાની. હા હા અમારા રીતુ બહુ ખતરનાક છે. ગૌ તમને ખાવાના જ દેતી, થારી લઈ લે. જો આમ જો તો રીતુ કેમ ના ખાવા દેતી. તો મિત્રો જો પૌવા બધું કમ્પ્લીટ થઈ ગયું. કરે તો તમામ મને દેવા જવાનું છે. ટાઈટનો જો કોટ બોટ પહેરીને થઈ ગયા. અને આ તેટલું એવું લઈ લો. પૌવા લઈ લો, ડીશું લઈ લો. મારો કોટ ક્યાં? ચલો જવાનું છે. નાસ્તો કરે ગૌતમ રખડે. ગૌતમ
મામાએ રાખ્યો કારણ કે લાઇટ ને પાણી ને બધી સુવિધાઓ મળી દે ને હા આપણે પૌવા બટેટાનો નાસ્તો બનાવ્યો હતો ને તે આપણે દિયા ને પછી નાસ્તો અહીંયા આપણે અહીંયા કને રસ્તામાં મામાનું મંદિર છે તો અહીંયા જાજો એમને તો આમને વ્લોગ નહોતો લીધો એમને એને શરમ બહુ લાગતી હતી એટલે એમને વ્લોગ કાંઈ બનાવ્યો નહોતો તો પછી નાસ્તો અહીંયા કરીને પછી આમ ધાન બાજુ હાલતા પડી ગયા ને પછી અમે આ બાજુ ઘરે આવતા રહ્યા બસ તમારું એમાં એવું થયું હતું ત્યાં હે ને મને થોડુંક નર્વસ ફીલ થતું કારણ કે નવા વ્લોગિંગ ચેનલ આની પહેલાં હતી મારી 12 મહિના પહેલાં એક ચેનલ હતી એમાં કંઈક 249 સબસ્ક્રાઈબર થયા હતા વિડીયો હાલતા હતા બધું હાલતું હતું પણ પછી થોડુંક મારા કામમાં બધું ક્યાંય ભેગું નહોતું થતું એટલે બંધ કરી દીધી અત્યારે પછી નવી ચેનલ બનાવી છે આ રહી અત્યારે તમે જો કહો ને અત્યારે જુઓ ને એ ચેનલ નવી બનાવેલી છે મારી અને એમાં ડેલી 30 વ્લોગનો ચેલેન્જ લીધો હતો એમાં આજ કેટલામાં 10મો દિવસ છે ને આ 10મો દિવસ છે ને આના ભાઈની આવ્યા હતા એ જતા હતા પૂનમ છે સવારે પૂનમ થાય એટલે ચોટીલા માણસો ઘણા હાલીને જાય પગપાળા જાય ને બધા તો એ અમારા રસ્તા પાસેથી નીકળ્યા હતા હાલીને તે પહેલાં તો વાળુનું કીધું હતું પણ વાળું કરવાથી ઉડાઈ આવ્યા નહીં એટલે એને અમે નાસ્તો બનાવીને દઈ આવ્યા કારણ કે થાન સુધી કાંઈ જમવાનું હોય નહીં થાન જાય પછી તો બધું જમવાનું મળી જાય પછી તો ઠેઠ લઈને હોય પછી તો છેક સુધી કેમ્પ હોય ને હોટલમાં જમવું હોય તો જમાય પણ થાન સુધી નહોતું એટલે અમે નાસ્તો દઈએ પૌવા બટેકાનો ને એવું અને થોડુંક નર્વસ ફીલ થતું હતું ત્યાં બહુ બ્લોગ લીધો નથી કારણ કે હારા એના પક્ષના હતા ને એટલે થોડીક આમ શરમ આવવાની એવું બધું થતું હતું હજી તો ઘરે શરમ જ લાગે ઘરે હજી તો હું મારા પપ્પા સામે કોઈ દી બ્લોગ નથી ઉતારતો કારણ કે થોડુંક હજી આમ નર્વસ ફીલ થાય થોડુંક ગ્રો થાય ચેનલ હાલે તો આપણે આમ ઉજમ ચડે તમે લાઈક કરો જેમ લાઈક કરશો ને મને એમ થાય છે કે મારા બ્લોગ સારા બનાવીને નાખવા એટલે મિત્રો સપોર્ટ કરજો અને મળશું એક નવા વ્લોગ સાથે અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો બાય બાય